एकता सार्वजनिक चैरिटेबल ट्रस्ट के जहीर खान पठान के खिलाफ जबरन वसूली का मामला दर्ज है। ट्रस्ट की महिलाओं के सहारे जहीर खान ने बिल्डर को धमकाया। 35 लाख का फ्लैट 18 लाख में मांगकर आरटीआई करने की धमकी देने लगा। सूरत पुलिस द्वारा कथित और तोड़बाज पत्रकारों का पर्दाफाश कर उनके खिलाफ फिरौती के अपराध दर्ज किए जा रहे हैं। इसी बीच अब सलाबतपुरा पुलिस थाने में एकता सार्वजनिक चैरिटेबल ट्रस्ट के जहीर खान जमशेर खान पठान के खिलाफ एक बिल्डर से जबरन पैसे ऐंठ लेने का मामला दर्ज करवाया है। आरोपी जहीर खान पठान ने 35 लाख रुपए का फ्लैट बिल्डर से 18 लाख रुपए में मांगा था। इतने में दाम में बिल्डर नहीं देना चाहता था, जिससे जहीर खान सूरत महानगर पालिका में आरटीआई कर और निर्माण कार्य तुड़वा देने की धमकी देने लगा था। यहां तक कि आरोपी जहीर खान ने ट्रस्ट की महिलाओं को इकट्ठा कर बिल्डर की निर्माणाधीन साइट पर बिठाकर जबरन वसूली के लिए जिद करने लगा और बिल्डर से जबरन 6 लाख रुपए ऐंठ लिए। इस मामले में बिल्डर मोहम्मद अयाज ने आरोपी जहीर खान पठान और शाकिब जरीवाला के खिलाफ शिकायत दर्ज कराई है। સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં એક વ્યક્તિએ આવીને એવું ફરિયાદ નોંધાવી છે કે ગઈ નવેમ્બર 2023માં એની પાસે એક વ્યક્તિ આવ્યો હતો અને એણે જણાવ્યું હતું કે એની પાસે એનો જે ફ્લેટ છે ફરિયાદીનો એ પોતે ખરીદવા માંગે છે। ફરિયાદીએ પોતાની કિંમત 35 લાખ જણાવી હતી, પરંતુ જે ફ્લેટ લેનાર વ્યક્તિ છે એણે આ કિંમત કીધું કે આ તમારો ફ્લેટ બહુ ગેરકાયદેસર છે અને તેથી મને ઓછી કિંમતમાં આપો। ફરિયાદીએ આ બાબતે ના પાડી એટલે એણે ધમકી આપી હતી કે હું આરટીઆઈ કરી અને એની વિગતો મેળવી અને તમારા વિરુદ્ધ જે પણ એજન્સી છે ઓર્ગેનાઇઝેશન એમાં જાણ કરી દઈશ, એટલે તમારું પણ વધારે નુકસાન થશે। આ પ્રકારની ચર્ચા બંને વચ્ચે થઈ હતી। ત્યારબાદ જે ફરિયાદી છે એ 18 લાખમાં પોતાનો ફ્લેટ દેવા તૈયાર થયો હતો અને જે આરોપી છે એણે પણ આ ફ્લેટમાં 18 લાખમાં લેવામાં પણ એણે 9 લાખની વાત કરી હતી। એમાંથી 5 લાખ આપ્યા હતા અને 4 લાખના ચેક આપ્યા હતા અને રિટર્ન થયા છે અને આ પ્રકાર ચેક આપવાની બાબતને એવું બધું હતું, જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે। પોલીસે આમાં જે ફરિયાદી છે એનો પક્ષે બળજબરીથી કઢાવી લેવાની બાબત લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે। આમાં આરોપી તરીકે ઝાહિર ખાન કરીને એક વ્યક્તિ છે કે જે એકતા ટ્રસ્ટ તરીકે એક ઓર્ગેનાઇઝેશન પણ ચલાવે છે। પોલીસને આમાં જે પણ વિગત મળશે એ મુજબ કાર્યવાહી કરીશું। આમાં જે પણ એમને એવિડન્સ મળશે એ મુજબ જે આરોપી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।